નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર હાલ ગાંધીનગરથી મળી આવ્યા છે, જ્યાં ખેડૂતો માટે પેટ્રોલ અને ડીઝલ પર મોટો નિર્ણય છે તે સરકાર દ્વારા હાલ જાહેર કરવામાં આવ્યો છે। ખેડૂતોને ડીઝલ આપવાની મર્યાદા છે તે હવે સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે। હવે ખેડૂતોને માત્ર 200 લીટર સુધી જ ડીઝલ છે તે મળશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। વાહન અને બેરલમાં 200 લીટર સુધી ડીઝલ છે તે હવે આપી શકાશે, તેને લઈને ખેડૂતોમાં હાલ રાહ જોવા મળી છે। ટ્રેક્ટર અને પંપ સેટ આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે આઈએએસ અધિકારીઓને વધારાના ચાર્જ સોંપ્યા છે। જવાબદારીમાં વધારો છે તે હાલ કરવામાં આવ્યો છે। ગુજરાત સરકારે આઈએએસ અધિકારીઓને વધારાના ચાર્જ છે તે સોંપ્યા છે। સુડા સીઈઓ રાજ સુતારને ડીજીવીસીએલ એમડીનો વધારાનો હવાલો છે તે સોંપવામાં આવ્યો છે। કેપી જોશીને રાજકોટ રિજનલ કમિશનરનો ચાર્જ છે તે હાલ સરકાર દ્વારા સોંપવામાં આવ્યો છે। રાજકોટ મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનરનો વધારાનો હવાલો પણ તેમને હાલ સોંપવામાં આવ્યો છે। જૂનાગઢથી મહત્વના સમાચારની વાત કરીએ તો વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે તે સામે આવ્યો હતો। જો વાત કરી હાલ મહત્વના સમાચારની તો જૂનાગઢમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે તે સામે આવ્યો હતો। કાલાસરી ગામે રમતમાં 11 વર્ષના બાળકનું મોત છે તે નીપજ્યું હતું। વેકેશન માણવા આવેલ બાળકને ગળે ફાંસો લાગતા તેનું કરુણ મોત છે તે નીપજ્યું હતું। ઘરની દિવાલથી ખીટી પર ચુંદડી બાંધી બાળક રમતો હતો ત્યારે સમગ્ર ઘટના છે તે સામે આવી હતી। રમત દરમિયાન ચુંદડીનો ગાળ્યો છે તે ગળામાં ફસાઈ જતા સમગ્ર દુર્ઘટના છે તે બની હતી અને ગળે ફાંસો લાગતા બાળકનું કરુણ મોત નીપજ્યું હતું। અન્ય સમાચાર પર નજર કરીએ તો રાજકોટની હચમચાવી દેનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે। તારીખ 25 મે 2024ના રોજ બનેલી આ દુર્ઘટનામાં ગેમ ઝોનના માલિક પ્રકાશ હિરણ સહિત કુલ 27 લોકોના કરુણ મોત નીપજ્યા હતા। આ કેસમાં નોંધાયેલા 16 આરોપીઓમાંથી 2ના મોત થયા છે, જ્યારે મનપાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સહિત 14 આરોપીઓ હાલ જામીન પર બહાર છે। ફરિયાદી પક્ષે ટ્રાયલ ઝડપી પૂર્ણ કરવા માટે ડે ટુ ડે હાયરિંગની માંગ કરી હતી, પરંતુ વિવિધ કારણોસર કાર્યવાહી મોડું ચાલતી રહી છે। આ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફટી, બિન અધિકૃત બાંધકામ અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર ચર્ચા છે તે જાગી હતી। રાજકોટની ટીઆરપી અગ્નિકાંડના ભોગ બનનાર પરિવારોને ઝડપી અને વહેલામહેલો ન્યાય મળે એના માટે ભોગ બનનાર પરિવાર વતી હું સુરેશ ફળદુ એડવોકેટ તરીકે રોકાયેલો, સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી, એડિશનલ સ્પેશિયલ પીપી નિતેશ કથિરિયા, અમે સાથે મળી અને કેસ ડે ટુ ડે ચાલે, ભોગ બનનાર પરિવારને ઝડપથી ન્યાય મળે એના માટે એપ્લિકેશન આપેલી, જે એપ્લિકેશનોનો પણ આરોપી તરફથી વિરોધ કરવામાં આવેલ। એટલું પૂરતું ન હોય, અમે આ કેસ ઝડપથી ચાર્જ ફ્રેમ કરી અને ટ્રાયલ ઓપન થાય એના માટે તહોમત ચાર્જ આપી દીધેલો, એ તહોમત પણ ફરમાવી દેવામાં આવેલું। એ ઉપરાંત કેસની ટ્રાયલ છે એ શરૂ થઈ। કુલ પોસ્ટમોર્ટમ કરનાર 6 ડોક્ટરોમાંથી 5 ડોક્ટરોની જુબાની છે એ લેવાઈ ગયેલ છે અને એક ડોક્ટરની જે જુબાની બાકી છે એ આગામી તારીખ 12/6/2026ના રોજ જુબાની થનાર છે। એટલે જોવામાં આવે તો સૌથી પહેલા રાજકોટનો ટીઆરપી અગ્નિકાંડ છે એ કેસ ઓપન થયેલો। સુરત જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। 33 વર્ષીય અમર પંચવાણી નામના યુવકની ચપ્પુના ઘા ઝીકીને કરુણ હત્યા કરવામાં આવી છે। સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। હત્યા, લૂંટ કે અદાવતમાં થઈ તે અંગે હાલ તપાસ તે હાથ ધરવામાં આવી છે। ગેરેજ ચલાવતા યુવાનની હત્યાથી પંથકમાં ભારે ગમગીની છવાઈ છે। સુરત અને રાંદેર વિસ્તારમાં આવેલા રામનગર મેં હત્યા બનાવ્યું છે। આપણી જોડે એસીબી છે, એમની જોડે વાત કરશું। સાહેબ, જે હત્યા બની છે શું કારણ હતું ને મરણ જનાર કોણ છે એનું શું કરે છે? આજરોજ રાંદેર વિસ્તારમાં આવેલ રામનગર વસાહત પાસે એક મર્ડર રાત્રિના 1:30 વાગે થવા પામેલ છે, જેમાં અમર નામના વ્યક્તિનું મરણ થયેલ છે અને એના જે આરોપી છે એની શોધખોળ હાલમાં ચાલુ છે। અગમ્ય કારણસર આ જે મર્ડર થયું છે એની વિગતો ફરિયાદી આપેલ છે।
મર્ડરનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે અને આરોપી શોધી નાખવા માટેની જુદી જુદી ટીમો બનાવીને એની કાર્યવાહી હાલમાં ચાલુ છે. સાહેબ, આશરે સવારે કેટલા વાગ્યાની ઘટના છે અને જે ઘટના સ્થળ છે એ રાંદેર વિસ્તારમાં કઈ જગ્યાએ રામનગરમાં? રાંદેર વિસ્તારમાં રામનગરની પાસે અમર બંગલોઝ છે એની પાસે આ ઘટના ઘટેલ છે અને એના માટેની તપાસ હાલમાં ચાલુ છે. એટલે બિલકુલ સુરત શહેરમાં જે મર્ડરની ઘટના છે થવા છે, ખાસ કરીને વાત કરીએ જે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં જે અંબે વિલા છે, ડૉક્ટર સગુનને જે ક્લિનિક છે એની બાજુમાં જ મર્ડર થયું છે. ખાસ કરીને જે પોલીસ છે આરોપીને શોધખોળ ચાલુ રહી છે અને આગળની તપાસ કરે છે. કેમેરા પર્સન અભિષેક સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્ય સહિતની વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભાજપે 40માંથી 36 બેઠક પર જીત મેળવી હતી, જ્યારે અન્ય 2 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક અપક્ષે મેળવી હતી. ત્યારે આજે ભાવનગર જિલ્લા પંચાયતની પ્રથમ સાધારણ સભા યોજાઈ હતી. ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ત્રાપજ બેઠકના અશોક લાદો અને ઉપપ્રમુખ પદ માટે ઉમરાળા બેઠકના સુજાનસિંહ ગોયલ તેમજ કારોબારી ચેરમેન તરીકે પ્રદીપ રાઠોડની વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે મારી વરણી કરી છે. મારી ઉપર જે આશા રાખી છે એ આશાને હું ખૂબ જ આગળ વધારીશ અને ભાવનગર જિલ્લાનો જે વિકાસ સતત થઈ રહ્યો છે, અવિરત વિકાસ, અને એ વિકાસને અમે વેગ આપવાનો પ્રયત્ન કરીશું. અમારે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર છે, તો અત્યારે ખૂબ જ ગામડાઓનો વિકાસ થઈ રહ્યો છે, તો આ વિકાસને અમે આગળ ધપાવીશું અને અમારા શીર્ષ નેતૃત્વનું નામ રોશન કરશું અને અમારું નામ પણ રોશન કરશું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેટ્રોલ ડીઝલ બચત અને પર્યાવરણ જાગૃતિ માટે દર સોમવારે નો વ્હીકલ ડેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનની અપીલ બાદ શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી પગપાળા યુનિવર્સિટી પહોંચ્યા હતા, જ્યારે રજિસ્ટ્રાર ડોક્ટર અજયસિંહ જાડેજા સિટી બસમાં આવ્યા હતા. યુનિવર્સિટીએ કર્મચારીઓને જાહેર પરિવહન અને કારપુલિંગ અપનાવવા માટે અપીલ કરી છે, તેમજ કેમ્પસમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે. બોટાદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે જીત હાંસિલ કરી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા છે તે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રમુખ તરીકે કિશોર મેર અને ઉપપ્રમુખ તરીકે અસ્મિતા કેવડિયાની નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂક થતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજ રોજ બોટાદ તાલુકાના પ્રમુખ પદની જવાબદારી સોંપી છે. એ ભાજપ તરફથી બધા મિત્રોનો અને સદસ્યોનો બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. ખાસ કરીને તમારી વરણી થઈ છે ત્યારે કેટલી ખુશી થાય, કેટલો આનંદ? આનંદ તો હોય જ ને સાહેબ. ખાસ કરીને હવે જે કામગીરી હોય વિકાસની સૌથી જે કામ આપણે અધૂરા છે એને પૂરા કરશું અને નવા જે આવશે એને બધાને સભ્યોને સાથે રાખીને બધાને કામ કરશું. આજ રોજ બોટાદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ચૂંટણી યોજવામાં આવેલી, જેમાં 22 સભ્યો હાજર રહેતા ફોરમ પૂર્ણ થતાં સમયસર અમે પ્રક્રિયા શરૂ કરેલી હતી અને ત્યારબાદ ચૂંટણી હાથ ધરતા પ્રમુખના પદ માટે કિશોરભાઈ ભૂપતભાઈ મેરને 22માંથી 19 મત મળેલા, જેથી અધ્યક્ષ અધિકારી સાહેબે એમને પ્રમુખ તરીકે જાહેર કરેલા છે. અને ત્યારબાદ ઉપપ્રમુખશ્રીની ચૂંટણી હાથ ધરતા અસ્મિતાબેન શૈલેષભાઈ કેવડિયા એ પણ 19 મત પ્રાપ્ત કરેલા હોય, એમને ઉપપ્રમુખ તરીકે અધ્યક્ષ અધિકારી સાહેબ શ્રીએ જાહેર કરેલું છે. વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીને લઈ પંચાયત કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. સત્તાવાર પ્રક્રિયામાં પ્રમુખ તરીકે ભાવનાબેન સરવૈયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. પ્રમુખ બનતા જ સમર્થકોએ તેમને ફૂલહાર પહેરાવીને મીઠાઈ વેચીને જીતની ભવ્ય ઉજવણી કરી હતી. વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર અને જેની સ્પષ્ટ બહુમતી હતી તે કોંગ્રેસ પક્ષના મહિલા ઉમેદવાર ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયાની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે આપણી સાથે છે ભાવનાબેન સરવૈયા, વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ. બેન, તમારી વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આજે નિમણૂક થઈ છે. વાંકાનેર તાલુકાના કયા કામોને પ્રાયોરિટી આપશો?
પ્રજાના બધા કામ કરીશું. એટલે પ્રજાના કામોમાં આપ કયા કામોને પ્રાયોરિટી આપશો જે વાંકાનેર તાલુકામાં જરૂરી છે? રોડ રસ્તા, પાણી, ગટર બધા કરશું. તો વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી અને તેઓના મત મુજબ વાંકાનેર તાલુકામાં રોડ રસ્તાના પાણીના જે પ્રશ્નો છે તેને તેઓ પ્રાધાન્ય આપશે તેવું તેઓએ જણાવ્યું હતું. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. રાજકોટ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની વરણી પૂર્ણ કરવામાં આવી છે. પ્રમુખ તરીકે સંજય પીપળિયા, ઉપપ્રમુખ તરીકે સામત બાંભવા અને કારોબારી ચેરમેન તરીકે નરસિંહ સોજિત્રાની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે પારુલ કણસાગરા અને દંડક તરીકે અમરસિંહ ચૌહાણની વરણી થઈ છે. નરસિંહ સોજિત્રાની નિમણૂકથી જેતપુર પંથકમાં ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવી ટીમ જિલ્લા પંચાયતના વિકાસ કાર્યોને વધુ ગતિ આપશે તેવી અપેક્ષા પણ વ્યક્ત થઈ રહી છે. ત્રીજી ટર્મ સરપંચની મારે ચાલુ છે. 15 વર્ષથી સતત સરપંચ હોય એટલે નાના અને છેવાડાના માણસોના શું પ્રશ્નો છે એ અમે સારી રીતે જાણી શકીએ છીએ. એટલા માટે જ હવે જે કાંઈ બીજા પ્રશ્નો આવશે કે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે અને બધી યોજનાઓને કેવી રીતે અમલ વ્યવસ્થિત થાય અને છેવાડાના માનવી છેવાડાના ગામ સુધી સારામાં સારો વિકાસ કેમ થાય એ અમારું પ્રથમના નેમ રહેશે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે પોતાની સત્તા જાળવી રાખી છે. બહુમતીના આધારે પ્રમુખ તરીકે નારાયણભાઈ વાજાની નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોની વરણી થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓએ નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પણ પાઠવી હતી તેમજ તેમની જીતની ભવ્ય ઉજવણી પણ કરી હતી. બોટાદના રાણપુર તાલુકાના પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ પદોની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે રસીલા બાવળિયા, ઉપપ્રમુખ તરીકે રવિરાજ ધાંધલ અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે પરેશ રંગાણીની પસંદગી કરવામાં આવી હતી. રાણપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરીકે મારી વરણી કરવા બદલ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર. ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈનો આભાર. સૌ રાણપુર તાલુકાના હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર વરણી કરવા બદલ અને આગળ વિકાસના કામને વેગ આપવા માટે સૌને સાથે ચાલીને રાણપુર તાલુકાને વિકાસનો વેગ અપાવશું. તાલુકાના પ્રમુખ બનાવવાના ખૂબ ખૂબ બનાવવા બદલે આભાર મંડળને આભાર બનાવવાના તાલુકાનું દરેક કામના વિકાસ કર્યો. ખૂબ ખૂબ આનંદ છે કે અમે આગળનું જે કામ જે અધૂરું છે એ પૂરું કરી દેવામાં આવશે. ભાવનગરમાં ગારિયાધાર પોલીસ દ્વારા પ્રોહિબિશન અંગે કડક કાર્યવાહી હાથ ધરાતા વધુ એક સફળ કામગીરી કરવામાં આવી છે. મળતી ચોક્કસ બાતમીના આધારે પોલીસે નવા ગામ રોડ ઉપર ફિલ્મી ઢબે વોચ ગોઠવી હતી. તે દરમિયાન સ્વિફ્ટ કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા વાહનની તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી સ્વિફ્ટ કાર તેમજ દારૂ સહિત અંદાજે રૂપિયા 1.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલ આરોપી પોપટ તરીકે ઓળખાતા હોવાનું સામે આવ્યું છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગુમ થયેલી 3 વર્ષની બાળકી સુરક્ષિત મળી આવી છે. બાળકી ઘર આંગણેથી અચાનક ગુમ થતા પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સોર્સિસ અને અનેક સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ બાળકીને શોધી કાઢી હતી. ત્યારબાદ પોલીસે માસૂમ બાળકીનું તેના પરિવાર સાથે મિલન પણ કરાવ્યું હતું. સુરતમાં 9 વર્ષથી ફરાર રહેલી મહિલા આરોપીની આખરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાંદેર અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે છેતરપિંડીના ગુના નોંધાયેલા હતા. મહિલા આરોપી હેમલતા ચૌધરી લોકોને સીએમ આવાસ યોજના હેઠળ ફ્લેટ આપવાના બહાને ઠગતી હતી. આરોપીએ ખોટી રસીદો અને પોસેશન લેટર આપીને 21 લાખ રૂપિયાથી વધુની ઠગાઈ આચરી હતી. પોલીસ કમિશનરની ખાસ ડ્રાઈવ અંતર્ગત રાંદેર પોલીસ સુરતના સિટી લાઇટ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડી હતી. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી વધુ વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસે પુણેમાં થયેલી રૂપિયા 77 લાખની ઘરફોડ ચોરીના કેસમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે અમરોલીના વેણીનાથ ગરનાળા નજીક કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની પૂછપરછ શરૂ કરી અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. સુરત પોલીસે એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. કાપોદ્રા વિસ્તારની સોમનાથ સોસાયટીમાંથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આરોપીના ઘરેથી અંદાજિત રૂપિયા 67,000ની કિંમતનો ગાંજો છે તે જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસને સ્થળ પરથી 1 કિલો 341 ગ્રામ ગાંજો તેમજ ગાંજાના પેકિંગ માટે ઉપયોગમાં લેવાતી ઝીપ બેગ પણ મળી આવી હતી. પોલીસે આરોપીને રોનક બેલેડિયાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી સામે અગાઉ હત્યા, મારામારી સહિતના ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે. સુરત જિલ્લાના માંગરોળ પંથકમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. અજાણ્યા શખ્સોએ 20થી વધુ ખેડૂતોની મોટરના વાયરો ચોરી કરી ફરાર થયા હતા. સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. તસ્કરોનો આતંકને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે મુસાફરોથી ભરેલી ખાનગી બસ પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. વોરાકોટરા રોડ પાસે બસ રિવર્સ લેતી વખતે અચાનક પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો બગદાણાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત તેમને નડ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બસના ડ્રાઈવરને પકડી પાડ્યો હતો. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે સિંહનો આતંક સામે આવ્યો છે. શિકારની શોધમાં સિંહ ગામ વિસ્તારમાં ઘૂસી આવતા પશુઓમાં અફરાતફરી મચી હતી. સિંહને જોઈ પશુઓ જીવ બચાવવા માટે દોડતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સુરેન્દ્રનગર ખાતે દારૂ છુપાવવા બુટલેગરો દ્વારા નવો કિમિયો અજમાવવામાં આવ્યો છે. કોરડાની વાડીના 200 ફૂટ ઊંડા કૂવામાં દારૂ સંતાડ્યો હતો. પોલીસને બાતમી મળતા દારૂ કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કૂવામાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. બુટલેગર ઉદય ખાચર દ્વારા દારૂ છુપાવવાનો ખુલાસો પણ થયો છે. કુલ 78 બોટલ દારૂ જપ્ત કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.